કેન્દ્રનું બજેટ સર્વાંગી વિકાસ સાધતું ને આમ પ્રજાને રાહત આપતું બજેટ હોવાનો મત મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન્સ ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી PM ધનધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે, તેને હું આવકારું છું. અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે. એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને લાભદાયી બનશે. મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ₹25,000 કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે. બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદકો માટે આ પ્રાવધાન ઉપયોગી બનશે. MSME સેક્ટરમાં જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે તેમાં MSMEની વ્યાખ્યા વ્યાપક બનાવવામાં આવી છે. ગુજરાતના MSMEને આનાથી વિસ્તૃત બનાવવામાં ફાયદો થશે. એટલું જ નહીં, 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહનથી MSME સેક્ટરમાં મહિલા સહભાગિતામાં વધારો થશે. ગ્રોથ હબ તરીકે શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ અને પાણી અને સ્વચ્છતા માટે અર્બન ચેલેન્જ ફંડ સ્થાપવાની બાબત શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે. ગિફ્ટ સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝામ્પશન, ડિડક્શન અને રીલોકેશનની જોગવાઈઓ 31મી માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે અને ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મોટો બેનિફિટ આપવામાં આવ્યો છે. તે માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત 2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે. વિકસિત ભારત 2047 માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આજે બજેટ રજૂ કર્યું છે અને દર વખતની જેમ જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા, બજેટના કારણે ભારતના વિકાસમાં, નવા ભારતના નિર્માણમાં એ બજેટો ઉત્તરોત્તર આપણને મદદ કરતા સાબિત થાય છે. અને આ વખતનું પણ બજેટ, એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય, કોઈ પણ સેક્ટર, કોઈ પણ કોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ
આ તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે એમને પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપસ્ટેપ લાવવા માટેનું બજેટ છે. ટુરિઝમ હોય, એગ્રીકલ્ચર છે, સ્ટાર્ટઅપ છે, MSME છે, R&D માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી. 75,000 જેટલી મેડિકલ નવી સીટ. અને આ વખતે સૌથી જો કોઈ મહત્ત્વની બાબત છે, મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી, 12 લાખ સુધીમાં ઝીરો ઇન્કમટેક્સ ભરવો પડે, એટલે કે ઇન્કમટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્ત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે. મેડિકલ ક્ષેત્રની અંદર પણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે નવા ડે કેર સેન્ટર છે. કેન્સરની 36 જેટલી જીવનરક્ષક દવાઓ માટે પણ ટેક્સમાં છૂટ અને આ દવાઓનું ઘરેલું ઉત્પાદન અહીંયા વધે એના માટે પણ ખાસ બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત. આમ અનેક રીતે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ઉદ્યોગ તમામને તમે જોશો તો એક સર્વાંગી જેને વિકાસ માટેનું અને આવતા સમયમાં રાજકોષીય ઘાટો ઘટે અને એમાં વધારો ન થાય એ રીતનું બેલેન્સ કરી અને આ આખું બજેટ આપવામાં આવે. અને સાથે સાથે આ જે બજેટ રજૂ થયું છે એને ગુજરાત અને ગુજરાતી તરીકે હું આવકારું છું. આવતા સમયમાં આ બજેટ ગુજરાત તેમજ સમગ્ર દેશના વિકાસ માટે ખૂબ મહત્વલક્ષી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પણ ખૂબ રાહત આપનારું બજેટને અમે ખરા હૃદયથી આવકારીએ. બજેટ છે બધા વર્ગોને સમાવેશ કરવામાં આવ્યો છે, બધાને લાભ મળ્યો છે. ખાસ કરીને નિર્મલાજી સીતારામ પોતે એક મધ્યમ વર્ગની ગૃહિણી અને મધ્યમ વર્ગની ગૃહિણીએ દેશભરની તમામ મહિલાઓને ખુશ કર્યા છે. કારણ કે નાના અને મધ્યમ વર્ગના લોકોની આવક ઉપર ઝીરો ઇન્કમ ટેક્સ કરી દીધો છે કે મહિને લાખ રૂપિયા કમાઈ એ વ્યક્તિને ઝીરો ઇન્કમ ટેક્સ ભરવો પડશે, એટલે ખૂબ લાભ થશે એમાં નિસંદેહ વાત છે. મધ્યમ વર્ગને એ લોકોને ખાસ કરીને શું લાભ થશે? કહું છું મધ્યમ વર્ગને ઝીરો ઇન્કમ ટેક્સ થયો, એટલે માની લો કે હું લાખ રૂપિયા કમાતો તો મારે એના જે 5% 10%ના સ્લેબમાં પૈસા ટેક્સ ભરવો પડતો તો મારા 1.5 લાખથી લાખ રૂપિયા બચશે, તો એ મારા કુટુંબ માટે હું વાપરી શકીશ, એટલે મોટો લાભ થયો છે. વિપક્ષ દ્વારા એવું કીધું છે કે આ ચૂંટણીલક્ષી. ભાઈ વિપક્ષની તો તકલીફ એ છે કે દાખલા તરીકે આ જાહેરાત ન કરી હોત તો કે મધ્યમ વર્ગ વિરોધી બજેટ છે, ખેડૂત વિરોધી બજેટ છે, લાભ કર્યો તો કે ચૂંટણીલક્ષી છે, એટલે એની પાસે કોઈ દિશા નથી, બજેટને મૂલવવાની તાકાત પણ નથી. બિહારનો વધારે ફાયદો કરવામાં આવ્યો છે. એટલે બિહાર એક પાછળ રહી ગયેલું રાજ્ય છે, તો 2-4 યોજના આપી હશે, એમાં કંઈ ખોટું નથી. આવનાર ગુજરાતનું બજેટ કેવું રહેશે? હું માનું છું કે કેન્દ્રના બજેટને એક સંકલિત રૂપમાં આ બજેટ પણ રહેશે અને ગુજરાતનું બજેટ પણ ખૂબ સારું હશે. મારું નામ સંજય રાવલ છે. આજે આપણું ભારત વર્ષનું બજેટ બહાર પડ્યું છે, જેની સૌથી વધુ અપેક્ષા હતી કે 10 લાખ ઉપર સામાન્ય માણસને રાહત મળે, અને એવું મેં સાંભળ્યું છે કે 12 લાખ ઉપરની ત્યાં સુધી 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. એટલે હું માનું છું કે આ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે અને બાકીનું બજેટ હવે આગળ શું કહે છે એ આપણે જોઈએ. ખાસ સ્ટાર્ટઅપ અને બિઝનેસવાળાને પણ ફાયદો થાય એવી ચોક્કસ વાત આમાં હશે એવું માનું છું. પણ આ 12 લાખની લિમિટ સુધી કોઈ ટેક્સ નહીં, હું માનું છું કે આ દેશના ઘણા બધા લોકો એક મોટા સ્લેબમાં ટેક્સ ભરવા માટે અને રિટર્ન ફાઇલ કરવા માટે તૈયાર થશે. ખૂબ પોઝિટિવ વાત સરકારે કરી છે. થેન્ક યુ.